ક્રેશ બાદ એક સમાચાર આવ્યા હતા કે આણંદના પાર્થ શર્માનું મૃત્યુ થયું છે। જો કે પરિવારને દીકરો જીવિત હોવાની એક આશા જન્મી છે। સોશિયલ મીડિયા પર એક તસવીર સામે આવી છે અને એના કારણે પરિવારને આશા જન્મી છે કે પાર્થ જીવિત છે અને પિતા દીકરાની તપાસ માટે અમદાવાદ આવવા માટે નીકળી ચૂક્યા છે। પરિવાર આણંદના તારાપુરનો રહેવાસી છે, પણ સોશિયલ મીડિયાની એક તસવીર એમણે જોઈ છે ને એના કારણે એમને આશા જન્મી છે કે દીકરો જીવિત હોઈ શકે છે અને દીકરાને શોધવા માટે પિતા અમદાવાદ આવવા માટે નીકળ્યા છે। મૃતકોની યાદીમાં જો કે પાર્થ શર્માનું નામ છે, પણ એક સોશિયલ મીડિયા તસવીરે આશા જન્માવી છે। આશા રાખીએ કે આ આશા ફળીભૂત થાય। અમદાવાદની ગઈકાલની પ્લેન ક્રેશની જે ઘટના છે એ ઘટનાએ આખા ગુજરાત અને સમગ્ર ભારતને હચમચાવી નાખ્યું છે। તેવામાં આણંદ જિલ્લાના સૌથી વધારે પેસેન્જર હોવાનું સામે આવ્યું છે અને હાલ સંદેશ ન્યૂઝ પહોંચ્યું છે તારાપુર તાલુકા મથકે કે જ્યાં તારાપુરનો એક 22 વર્ષીય યુવાન હતો। હવે અમારે અત્યારે જે છોકરો અમને જે ફોટા ઉપરથી અમને લાગી રહ્યું છે કે છોકરો હજુ જીવતો છે, એટલે અમને એની તપાસ કરીને એની જે કંઈ ફોર્મેલિટી હોય અમને જણાવે છે। ટૂંકમાં એમાં જે અત્યારે અમે એમને તપાસ અમને લાગે કે ઉમ્મીદ છે કે ભાઈ ત્યાં આગળ અમારો બધો જીવતો છે એવું અમને એક ઉમ્મીદ છે, તો અમે ત્યાં એને અમને સચોટ અમને માહિતી મળી શકે એવું કંઈક સરકારથી માનવી એ છે કે ભાઈ અમને હેરાન ના થાય, અમને એને સચોટ માહિતી મળી જાય કે જેથી કરી અમે એક ઉમ્મીદ છે, ઉમ્મીદ અમને મળે એમ કે ભાઈ અમને સાચી સચોટ માહિતી મળે કે જીવતો છે અને અમને ઉમ્મીદ છે કે જીવતો જ છે, કેમ કે અમને અમારી બધાની પ્રાર્થના છે કે જીવે જ છે। દરેકના મૃતદેહ જે છે પોતાના ઘર સુધી પહોંચે, પરંતુ તારાપુરનું આ જે પરિવાર છે પરિવાર અત્યારે પણ પોતાનો દીકરો જીવિત હોય તેવી આશંકા વ્યક્ત કરી રહ્યું છે। આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની અંદર તારાપુરનો પણ એક યુવાન જીવતો ગુજાયો હોય તેવા સમાચાર વહેતા થયા હતા અને હાલ સંદેશ ન્યૂઝ એ પરિવાર સાથે છે ને તમે જોઈ શકો છો દ્રશ્યો, એ મકાન છે આ પાર્થનું જે 22 વર્ષીય યુવાન હતો અને ઘણી બધી આશાઓ સાથે ને સતત પ્રયત્નો પછી લંડન જવાનું એનું જે સપનું હતું એ સપનું 11 તારીખે અહીંયાથી પ્લેનમાં બેસવા માટે ગયા હતા અને 12 તારીખે જે દુર્ઘટના જે ઘટી એ ઘટનાની અંદર 242 જેટલા પેસેન્જરો પ્લેનમાં હતા અને સાથે સાથે 292નો મૃત્યુ આંક જ્યારે સામે આવી રહ્યો છે, ત્યારે આ પરિવાર જે છે પરિવાર હજુ સોશિયલ મીડિયામાં ફરતા એક ફોટોથી આશા વ્યક્ત કરી રહ્યું છે કે પોતાનો દીકરો હવે અહીંયા જીવિત છે અને એના માટે એના પિતાજી જે છે પિતાજી સતત અહીંયાથી દોડધામ કરી રહ્યા છે। ફોટાના આધારે અત્યારે તેઓ લોકો આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે અને સંદેશ ન્યૂઝ પણ આશા રાખી રહ્યું છે કે તેમનો પુત્ર અહીંયા જીવિત હોય ને હેમખેમ પરત આવે। આરીફ શેખ, સંદેશ ન્યૂઝ,